સર્વવ્યાપી ભગવાન ઋષિ, સર્વવ્યાપી નારાયણ, સર્વવ્યાપી રામ. કારણ કે તમે ભગવાન છે એટલે તમને ખબર જ હોય કે મૂર્તિ પૂજાને લીધે હિન્દુઓનું કેટલું શોષણ થઈ રહ્યું છે. મૂર્તિ પૂજાને લીધે બિચારાઓના જાણ બહાર પુણ્ય બન્યા કરે, દેખાય તે લોકો ચોર્યા કરે. મૂર્ખ દેવી દેવતા કે દેખાય તે લોકોએ જ અમારું કરવાનું, દેખાય તે લોકોએ અમારું કરવાનું નહીં. તમારું કર્યું, તમારું દાયિત્વ, જવાબદારી, જિમ્મેદારી કે તમારા કરવા અને ભવિષ્યની જોવાની સિદ્ધિઓ આવે. કારણ કે તમે ભગવાન છે રામ નારાયણ, એટલે તમને ખબર છે કે મૂર્તિ પૂજાને લીધે હિન્દુઓના કેટલા પુણ્ય ચોરાઈ રહ્યા છે, પ્રેમી ભક્તોના પુણ્ય ચોરાઈ રહ્યા છે. મૂર્તિ પૂજાને લીધે હિન્દુઓને કેટલું શોષણ થઈ રહ્યું છે એ તમને ખબર જ છે. કારણ કે તમે ભગવાન છે, કારણ કે તમે ભગવાન છે રામ નારાયણ, એટલે તમને ખબર જ હશે કે મૂર્તિ પૂજાને લીધે હિન્દુઓના પ્રેમી ભક્તોના પુણ્ય ચોરાઈ રહ્યા છે. પ્રેમી ભક્તો હિન્દુઓનું કેટલું શોષણ થઈ રહ્યું છે એ રામ નારાયણ તમને ખબર જ છે. એટલે મૂર્તિ પૂજા બંધ કરવી જ પડશે, ચાલશે જ નહીં. મૂર્તિ પૂજા બંધ કરવી જ પડશે, ચાલશે જ નહીં. સીધી રીતે બંધ નહીં કરવામાં આવે તો હિન્દુઓના પ્રેમી ભક્તોના ભલા માટે બધી મૂર્તિઓ તોડી કાઢવી પડશે. સાંભળ્યું સર્વવ્યાપી રામનારાયણ? કારણ કે તમે ભગવાન છે, તમને ખબર જ હશે કે હિન્દુઓનું કેટલું શોષણ થાય, પ્રેમી ભક્તોના પુણ્ય ચોરાયા કરે. મૂર્તિ પૂજાને લીધે પ્રેમી ભક્તોનું હિન્દુઓનું કેટલું શોષણ થાય તમને ખબર જ છે. કારણ કે તમે ભગવાન છે. તો હિન્દુઓના પ્રેમી ભક્તોના ભલા માટે મૂર્તિઓ તોડવી જ પડશે અગર સીધી રીતે ના માને તો. સમજ્યા?